નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે। તો ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો આ સિવાય બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। બાપરે, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે। તો આ સિવાય મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તો 24 જુલાઈથી લઈને 30 જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં ઘણા ભાગોમાં અતિભારે વરસાદ થશે અને આગામી ઓગસ્ટ 2 થી લઈને 8 ઓગસ્ટ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદી પણ બંને કાંઠે વહી શકે છે। તો કેટલાક વિસ્તારમાં તો 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ પણ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં સિઝનનો 40.47% વરસાદ નોંધાયો। જી હા દોસ્તો, ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 359.24 મીમી એટલે કે 40.74% સરેરાશ વરસાદ નોંધાયો છે। જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 203 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સર્વાધિક વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। આ સરકારી બેંકે બચત ખાતાઓ પરનો મિનિમમ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો। જી હા દોસ્તો, બેંક ઓફ બરોડાએ એક મોટી જાહેરાત કરી છે, જેમાં બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખતા બદલ વસૂલવામાં આવતો મિનિમમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરી દીધો છે। તો બેંકે આ નિયમ 1 જુલાઈ 2025 થી લાગુ કર્યો છે। જોકે બેંકે તેના પ્રીમિયમ બચત બેંક ખાતાઓ પર ચાર્જ લેવાનું ચાલુ રાખશે। તો આ પ્રીમિયમ ખાતાઓમાં બીઓબી માસ્ટર સ્ટ્રોક એસબી એકાઉન્ટ, બીઓબી સુપર સેવિંગ એકાઉન્ટ, બીઓબી શુભ બચત વગેરેનો સમાવેશ થાય છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વ્યારામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો। જી હા દોસ્તો, ગઈકાલે તાપીના વ્યારા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। તો વ્યારામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડતા નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી હતી। તો મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવકના પગલે લો લેવલના પુલો પણ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો। તો આ સાથે જ ભારે વરસાદના કારણે ઘણા બધા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અહંકારમાં આવેલી ભાજપે તાનાશાહીની તમામ હદો વટાવી। જી હા દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ થતાં રાજકીય માહોલ ગરમાયો છે। તો આ મામલે ઈસુદાન ગઢવીએ પણ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે ભાજપના લોકોએ હાથાપાઈ કરી હતી। તો ધારાસભ્ય ચેતર વસાવાની ફરિયાદ પણ પોલીસે ન લીધું તો ઉલટાની ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। તો અહંકારમાં આવેલી ભાજપે તાનાશાહીની તમામ હદો વટાવી છે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ। દ્વારકામાં પણ ભારે વરસાદ, તો સ્ટેટ હાઈવે બંધ કરાયો। જી હા દોસ્તો, હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકામાં 2 દિવસથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે। તો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો ભારે વરસાદના કારણે રાવલથી કલ્યાણપુર તરફનો સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો જામ કલ્યાણપુરમાં આવેલા સાની ડેમનું પાણી રોડ ઉપર પણ રસ્તા પર ફરી વળ્યું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અમેરિકાએ એક મોટું પગલું ભર્યું। જી હા દોસ્તો, અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે, જે અનુસાર અમેરિકાએ હવે યુક્રેનને હવે હથિયાર આપવાની ના પાડી દીધી છે। તો યુએસ પ્રમુખ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચેની વાતચીત પછી અમેરિકાએ કહ્યું હતું કે તે યુક્રેનને શસ્ત્રો મોકલશે નહીં। જો કે અમેરિકાએ કહ્યું કે આ કાયમી નિર્ણય નથી। તો નિષ્ણાતો માને છે કે ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે તે તેના લશ્કરી સંસાધનો અન્ય દેશોમાં મોકલવા માંગે છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા। જ્યાં દોસ્તો વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મધુબન ડેમમાંથી પાણીની આવક થઈ છે। તો મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો વાપી અને ધરમપુરમાં 80 મીમી, ઉમરગામમાં 60 મીમી, વલસાડમાં 60 મીમી, પારડી તાલુકામાં 40 થી 45 મીમી વરસાદ નોંધાયો છે। તો મધુબન ડેમમાં ઉપરવાસમાંથી પ્રતિ સેકન્ડે 74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો ડેમનું હાલ પાણીનું લેવલ 71 મીટરે પહોંચ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવેથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે। જી હા દોસ્તો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવશે। તો સામે આવેલી માહિતી અનુસાર આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે। તો આ સેવા 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે। તો લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે, પણ ઘરે બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે। તો હવેથી ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યના 17 ડેમ છલકાયા। જી હા દોસ્તો, રાજ્યમાં આવેલા કુલ 206 ડેમ પૈકીના લગભગ 17 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે। તો આ સાથે 44 ડેમો 70% વધારે ભરાઈ ગયા છે, જેના માટે હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો સૌથી વધારે 100% ભરેલા ડેમોમાં અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં છે। તો સરદાર સરોવર પણ 46.91% એટલે કે આશરે 47% ભરાઈ ગયો છે। તો જામનગર જિલ્લામાં પણ આવેલો રણજીત સાગર અને વાગડિયા નદીઓ ઓવરફ્લો સ્થિતિમાં છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી। જી હા દોસ્તો, વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઈ છે। તો 2 કલાકમાં 2.5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી થઈ ગયા હતા। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। તો શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કોર્પોરેશન અને તંત્રએ એલર્ટ રહેવાની પણ સૂચનાઓ જારી કરી દીધી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કચ્છમાં વરસાદી માહોલ છવાયો। જી હા દોસ્તો, કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો અબડાસા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો। તો જેમાં નલિયા, તેરા, ભવાનીપર, કોઠારા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો। તો વરસાદના પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો આ ઉપરાંત લખપત તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। તો પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પણ મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો। જી હા દોસ્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધડો લીધો હતો। તો સીએમ ભૂપેન્દ્રભાઈએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક બોલાવી હતી। તો મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં વરસાદ બાદ જનતાને તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીએ જરૂરી સૂચના પણ આપી હતી। તો વરસાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાને રોડની 1500 જેટલી ફરિયાદો મળી હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દિલ્હીમાં જૂના વાહનો જપ્ત। જી હા દોસ્તો, દિલ્હી સરકારના વિરોધ છતાં પણ જૂના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે। તો ગઈકાલે 6 વાહનો જપ્ત કર્યા બાદ 1 જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા પછી જપ્ત કરાયેલા વાહનોની કુલ સંખ્યા 93 થઈ ગઈ છે। તો દિલ્હી મહાનગરપાલિકા કોર્પોરેશનની ટીમે શુક્રવારે 6 વાહનો જપ્ત કર્યા હતા। તો દિલ્હી સરકારે કેન્દ્રના એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનરને પત્ર લખીને કાર્યવાહી બંધ કરવાની વિનંતી કરી અને 1 દિવસ પછી પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનની મુશ્કેલીઓમાં થયો વધારો। જ્યાં દોસ્તો આઈટી સેક્ટરની મોટી કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે। તો માઇક્રોસોફ્ટ કંપનીએ 25 વર્ષ પહેલાં ત્યાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ધીમે ધીમે તે સમગ્ર દેશમાં ટેક ક્રાંતિ લાવી હતી। તો કંપનીના પાકિસ્તાન એક્ઝિક્યુટિવ જવાદ રહેમાને આ વાતની પુષ્ટિ કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં દોસ્તો કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો અબડાસાના રવા, કોઠારા, રાતા તળાવ, ડુમરા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે। તો આ સિવાય ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો દહીસરા, સુખપરા, માનકુવામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો, તેમજ કચ્છના નખત્રાણાના નાની ખોબડીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મારી વાત લખી લો તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે। તો તેમણે દાવો કર્યો છે કે મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે। તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના નિવેદન પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પિયુષ ગોયલ તેમ ગમે તેટલી બડાઈ કરે, પરંતુ મારા શબ્દ લખી લો તો પીએમ મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જળમગ્ન થયું જામખંભાળિયા। જ્યાં દોસ્તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં જામખંભાળિયામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો લાંબા, ગાગડી, ચાસલણા ગામે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જ્યારે આ સાથે જ લાંબામાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। તો ભારે વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખોલી નાખી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ડાંગ અને તાપી જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ। જ્યાં દોસ્તો ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। તો સતત પડી રહેલા વરસાદના કારણે ડાંગ અને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવ્યા છે। તો જેમાં મીંઢોળા, ઓલન, જાખરી, પૂર્ણા અને અંબિકા નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો ભારે વરસાદના પગલે નદી કિનારે આવેલા ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 7 કલાક સુધી ચાલી રશિયાની એર સ્ટ્રાઇક। જ્યાં દોસ્તો રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કીવ ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે। તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ રશિયાએ ગુરુવારે રાત્રે કીવ ઉપર હવાઈ હુમલા કર્યા અને ગઈકાલે રાત્રે પણ રશિયાના સેનાએ કીવ ઉપર લગભગ 7 કલાક સુધી બોમ્બમારો કર્યો હતો। તો ગઈકાલે રાત્રે પણ કીવ ઉપર લગભગ 11 મિસાઇલો અને 550 ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી 15 બ્રાન્ડને મર્જ કરીને નવી કંપની બનાવશે। જ્યાં દોસ્તો મુકેશ અંબાણીએ તેમના કોર્પોરેટર ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। તો આમાં કેમ્પા, કોલા જેવી 15થી વધારે એફએમસીજી બ્રાન્ડ્સ જે હાલમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો ભાગ છે તેમને મર્જ કરીને નવી કંપની બનાવવામાં આવી રહી છે। તો આનો ઉદ્દેશ આ ઉત્પાદનો ઉપર વિશેષ ધ્યાન આપવાનો અને ફક્ત એફએમસીજીના ક્ષેત્રમાં રસ ધરાવતા રોકાણકારોને આકર્ષવાનો છે।